આમોદના મચ્છાસરા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વર્ગખંડોના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે। આમોદ તાલુકાના મચ્છાસરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ મુજબ શાળામાં શિક્ષકો અને પૂરતા વર્ગખંડોના અભાવે 225 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। બાલવાટિકાથી ધોરણ 8 સુધી અભ્યાસક્રમ ચલાવતી શાળામાં વિદ્યાર્થીઓને અનેક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોને વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ શાળા સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો નથી, જેથી વિદ્યાર્થીઓને આશરે 1.5 થી 2 કિલોમીટરનો મુખ્ય માર્ગ કાપવો પડે છે, જ્યાં ભારે વાહનોની અવરજવર સતત રહે છે। શાળામાં કુલ 225 વિદ્યાર્થીઓ હોવા છતાં માત્ર 4 વર્ગખંડો ઉપલબ્ધ છે। પરિણામે બાલવાટિકાથી ધોરણ 3 સુધીના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલના રૂમમાં અને જ્યાં કોમ્પ્યુટર લેબ પણ આવેલી છે ત્યાં સાથે બેસી અભ્યાસ કરવો પડે છે। આ ઉપરાંત જગ્યાના અભાવના કારણે અન્ય રૂમમાં પણ 2 થી 3 વર્ગના વિદ્યાર્થીઓ એક સાથે ભણવા આવે છે, જેનાથી તેમને ભારે તકલીફ પડી રહી છે। વધુમાં સરકાર દ્વારા માત્ર 4 શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં લેતા અપૂરતી છે। આ પરિસ્થિતિમાં ગામની શિક્ષણ સમિતિએ ગામના શિક્ષિત યુવાનને મદદ લીધી હતી, જેઓ બાળકોના ભણતરને નુકસાન ન થાય તે માટે સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યા છે। જે કેસિંગ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। મારું નામ ઇબ્રાહિમ ઇસ્માઇલ પટેલ, મચ્છાસરા ગામનો રહેવાસી છું। હવે અહીંયા સ્કૂલમાં છોકરાઓને બેસવા માટે રૂમ નથી, તો જે છોકરાઓએ જણાવી એ હકીકત સાચી છે અને ટીચરોનો અભાવ છે। તો વહેલી તકે અમે સરકારશ્રી પાસે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે સ્કૂલમાં ટીચરોનો ભરતી થાય। સ્કૂલ માટે તમે અગાઉ કોઈ સરકારને જાણ કરી હતી ખરી? હા, બે વર્ષથી જાણ કરેલી છે અને સ્કૂલના રૂમ બનાવવા માટે 2012થી અમે જાણ કરેલી છે। માહિતી એવી મળી રહેલી છે કે અહીંયા આગળ જે વિનામૂલ્યે કંઈ શિક્ષકો અભ્યાસ આપે છે, તે માહિતીને લઈને શું કહેશો? એ વાત સાચી છે। ગામના આપણે સ્કૂલની એસએમસી તરફથી મિટિંગ કરી અને એક ઠરાવ પાસ કરેલો છે અને ગામના 2-3 શિક્ષકો છે જે સ્કૂલને ફ્રીમાં સેવા આપે છે, છોકરાઓનું ભવિષ્ય ના બગડે એના માટે સારું કામ કરે છે। અબ્દુલ્લા ઇબ્રાહિમ સાહેબ, આ મચ્છાસરાની અંદર આ પ્રાથમિક શાળા છે, તેની અંદર સૌથી પહેલા તો આપણે એક સવાલ એ છે કે કેટલા વિદ્યાર્થીઓ અહીંયા આગળ અભ્યાસ કરે છે। બીજો એક સવાલ એ છે કે અહીંયા આગળ કેટલા ક્લાસરૂમ આવેલા છે? અહીંયા સાહેબ ટોટલી 222 બાળકો અભ્યાસ કરે। હવે એમ જોવા જાય તો અમારા મહેકમ પ્રમાણે લગભગ 10 રૂમ જોવે, પણ હાલની અંદર 4 રૂમ એક્ટિવેટ છે, ચાલુ છે અને બધા બાળકોને બેસાડીએ છે અંદર। શિક્ષકોની તો ઘટ છે। બીજા નવા રૂમ માટે તમે માંગણી કરેલી છે ખરી? હા, કરેલી છે। એની અંદર પંચાયતના ઠરાવ પર કરેલો છે, આગળ ફાઇલ પર પહોંચાડેલી છે। અભી જે ગામની અંદર જૂના જે બિલ્ડિંગ છે એનું પર મતલબ કે ફરીથી બનાવવા માટેની કોશિશ ચાલુ છે। જે 4 રૂમો છે તેની અંદર કેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે તે કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધી? બાલવાટિકાથી 8 ધોરણ સુધી। કેટલા શિક્ષકો અભ્યાસ આપે છે? અત્યારે હાલમાં 5 શિક્ષકો કામ કરી રહ્યા છે। બીજી એક વાત એવી છે કે અહીંયા આગળ શિક્ષકોની ઘટ છે, હા, જેમાં સૂત્રોની માહિતી એવી મળી રહી છે કે અહીંયા આગળ અમે જોયું ફિલ્ડમાં પડીને તો અહીંયા આગળ કેટલાક શિક્ષકો જે છે તે ગામના જે વડીલો હોય તે લોકો અહીંયા આગળ શિક્ષા આપે છે, તે કેવી વાત છે? એ સાહેબ એવું છે કે આ ઘટ છે ને એના માટે એસએમસીએ ઠરાવ કરેલો છે કે ભાઈ જ્યાં સુધી શિક્ષકો ના મુકાય ત્યાં સુધી જે ગામના ભણેલા છે એ શાળાને મદદ કરે બાળકોનું શિક્ષણ માટે, એટલે એ લોકો આવીને ભણાવે। એ ભણાવે છે તે લોકો પગાર લે છે? ના ના, એ બિલકુલ ફ્રીમાં સેવા આપે। કેટલા શિક્ષકો આવીને એવી સેવા આપે છે? એ 3 શિક્ષકો છે જે લોકો ફ્રીમાં સેવા આપે, એને કોઈ પગાર નથી લેતો। મારું નામ જીશાન યાસીન પટેલ છે। હું પ્રાથમિક મિશ્ર શાળા મચ્છાસરામાં ભણું છું। કેટલામાં ધોરણમાં ભણો છો? મેં 6થા ધોરણમાં ભણું છું। તમારે ભણવા માટે રૂમ કેટલા છે? 4 રૂમ, અમારે ભણવા માટે 4 રૂમ છે। એક રૂમમાં કયો કયો વર્ગ બેસે છે? એક રૂમમાં 2 વર્ગ બેસે છે। અને તમારે ભણાવવા માટે શિક્ષકો કેટલા છે? અમારે ભણવા માટે શિક્ષકો 4 છે। તો તમે શું માંગણી કરો છો સરકાર પાસે? અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે અમને નવી સ્કૂલ બનાવી આપો અને અમારા નવા શિક્ષકની ભરતી કરો।